સુરતની કરીશું। સુરતમાં નકલી સરકારી કચેરી બાદ હવે નકલી જન સુવિધા કેન્દ્ર પણ ઝડપાયું છે। જી હા, કાપોદ્રા વિસ્તારમાં નાયબ મામલતદાર અને પોલીસે પાડ્યા દરોડા। આધાર કાર્ડ, વેરા, બિલ, જન્મનો દાખલો તથા નકલી અલગ અલગ જે ડોક્યુમેન્ટ છે તે બનાવવામાં ઉપયોગી ફાઇલ છે તે જપ્ત કરવામાં આવી છે। 27 ફાઇલો તથા કોરી પીડીએફ સહિત એક નકલી વેરા બિલ પર કબજે કરવામાં આવ્યું છે। ઝી 24 કલાકની ટીમે નકલી જન સુવિધા કેન્દ્ર પર જઈ રિયાલિટી ચેક કર્યું, પરંતુ નાયબ મામલતદાર અને પોલીસની કાર્યવાહી બાદ જન સુવિધા કેન્દ્ર પર જોવા મળ્યું તાળું। જન સુવિધા કેન્દ્ર પર ગ્રાહકો આવ્યા રાશન કાર્ડ બનાવવા, છેલ્લા 2 વર્ષથી બનાવતા હતા નકલી ડોક્યુમેન્ટ। સમગ્ર મામલે સંચાલકની ધરપકડ કરવામાં આવી। कापोद्रा पुलिस ने सिटी प्रांत द्वारा जे कापोद्रा किरण चौक पास बोगस जन सुविधा केन्द्र पर दरोड़ा पाड़ीने जे रीतना कारवाई हाथ धरी है। हूँ तमने सीधा दृश्य बतावीश। आ भगवती जे जन सुविधा केन्द्र जे छे हाल तो अहींया ताळुं जोवा मळी रह्युं छे के जाणवा मळ्युं हतुं के अहीं बोगस जे रीतना सरकारी दस्तावेजो बनाववामां आवता हता, आधार कार्ड होय के रेशन कार्ड होय के आवकनो दाखलो होय, तमाम रीतना काढीने आपवामां आवता हता। ज्यारे के एनी मामलतदार द्वारा जे आ माहिती काम तेमने मळता तात्कालिक दरोड़ा परीने कारवाई हाथ धरी। लोको छे हजू सुधी अहींया काम माटे आवी रह्या होय ए रीतना अहींया जोवा मळी रह्युं छे। તમે અહીંયા આવ્યા છો, શું કામથી આવ્યા છો? આધાર કાર્ડ ને રેશન કાર્ડ કઢાવવા। એટલે કયા કયા કામો અહીંયા થતા હોય છે, તમને જાણ થઈ અહીંયા આવ્યા છો? મને તો આધાર કાર્ડ ની ને રેશન કાર્ડ ની જાણ થઈ એટલે આવ્યો। ઓકે, કેટલામાં રાશન કાર્ડ બનતું હોય છે? એ તો હજી હું પૂછપરછ માટે જ આવ્યો, મને બે હજી કઢાવવા નથી ને। એટલે તમે કોના થ્રુ આવ્યા, તમને ખબર પડી હશે કે એટલામાં બનાવીને આપતા? લખેલું હતું એટલે મેં પછી અહીંથી નીકળતો હતો ને તો મેં કીધું થતો રહ્યો। ચોક્કસ કે રેશન कार्ड માટે એક જે છે અહીંયા વ્યક્તિ જે છે આવ્યો છે પોતાના કામ માટે, અન્ય એક મહિલા પણ જે છે અહીંયા આવી છે, આપણે એમની જોડે જાણીશું। अच्छा, आप यहाँ पे सुबह सुबह आए हो, ताला है, क्या काम के लिए आए थे? અહીંયા તો કાગળિયા સેનક બનાવે છે, આવક દાખલા ને એ બધું બનાવે છે। જે બાજુમાં ઓફિસ ધારક છે આપણે એમની જોડે બી જાણવાના આપણે અહીંયા પ્રયત્ન કરીશું। તમારી અહીં બાજુમાં ઓફિસ આવેલી છે, બાજુમાં અહીંયા કઈ જન સુવિधा કેન્દ્ર છે, બોગસ દસ્તાવેજ બનતા તમને ખ્યાલ હતું? એવી તમને થોડી ખબર ન હોય ને, બોગસ ઈ તો કામ ચાલુ હતું, આધાર કાર્ડ ને એ બધું બનાવતા। તમને કાલે કઈ રીતના અહીંયા કાર્યવાહી જોવા મળી, કોણ કોણ આવ્યા હતા? નહીં, સાંજે કાર્યવાહી થઈ, દિવસે કાંઈ હતું નહીં। અહીંયા દિવસે બંધ હતી, પૂરો દિવસ ઓફિસ। સંજયભાઈ લાઠિયા। શું કહેશો, કોણ હતો એ વ્યક્તિ, શું નામ છે ઓફિસ ચલાવનાર? નહીં, નામની નથી ખબર, અમે પૂછ્યું નહીં ક્યારેય નામ। ઈ તો એના કામથી એની ઓફિસમાં વહી જાય, અમે અમારું કામ કરતા હોઈએ। કેટલા સમયથી ચાલતી હતી આ દુકાન? તો ઘણા સમયથી ચાલતી હોય। કેટલા વર્ષથી? હવે એ તો ક્યાંય ખ્યાલ નહીં। 2 વર્ષ। બિલકુલ કે જે બાજુમાં રહેતા એક ઓફિસ ધારક છે કે 2 વર્ષથી જે છે ક્યાંક આ જે દુકાન જે છે અહીંયા ચલાવવામાં આવતી હતી અને ખાસ કરીને જે રીતના બોગસ જે રીતના દસ્તાવેજો અહીંયા બનાવવામાં આવતા, એમાં આધાર કાર્ડ હોય કે પેન કાર્ડ હોય કે ખાસ કરીને રેશન કાર્ડ હોય ને આવકનો દાખલો, આ તમામ દસ્તાવેજો અહીંયા બોગસ રીતે બનાવીને આપવામાં આવતા। જે રીતના કાપોદ્રા પોલીસને સિટી પ્રાંત દ્વારા જે દરોડા પાડવામાં આવતા, ક્યાંક આ બોગસ દસ્તાવેજ પણ કબજે કરવા હોવાનું માલુમ પડી રહ્યું છે અને સાથે જ જે સંચાલન જે કરનાર જે છે બોગસ જન સુવિધા કેન્દ્ર ચલાવનાર તેની ધરપકડ પણ કરવામાં આવી છે। પ્રશાંત ડિવરેજી મીડિયા, સુરત।